નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 23 મે 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, એઆઈ મંત્રાલય બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કેરળમ. હવે કેરેલા ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે કેબિનેટ સ્તરે અલગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલય બનાવ્યું છે. હવે નવા એઆઈ પોર્ટફોલિયોની જવાબદારી પી.કે. કુનહાલી કુટ્ટીને સોંપવામાં આવી છે. આ નિર્ણય વી.ડી. સતીશનની આગેવાની હેઠળ યુડીએફ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એઆઈ મંત્રાલયનો મુખ્ય હેતુ શું છે? તો કે એઆઈ આધારિત સુશાસન વિકસાવવું, વૈશ્વિક ટેક રોકાણ આકર્ષવું, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું, આરોગ્ય, શિક્ષણ અને પરિવહનમાં મશીન લર્નિંગનો ઉપયોગ વધારવો. હવે ક્વેશ્ચન નંબર 2, ભારતમાં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો મોસ્ટ રિલેવન્ટ આન્સર છે મહારાષ્ટ્ર, અને ઉત્તર પ્રદેશ પણ આ બાબતમાં સારું નામ ધરાવે છે. મહારાષ્ટ્ર કેન્દ્ર સરકારના સૌથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અમલમાં મૂકનારું રાજ્ય પ્રથમ સ્થાને છે. બરાબર. કુલ પ્રોજેક્ટની વાત કરીએ તો ટોટલ 215 પ્રોજેક્ટ છે. અંદાજિત મૂલ્ય 5.5 ટ્રિલિયન રૂપિયાનું છે. મુખ્ય ક્ષેત્રોની વાત કરીએ તો બંદરો, હાઈવે અને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવામાં આવ્યા છે. અને વાત કરીએ ઉત્તર પ્રદેશની તો કેન્દ્ર સરકારની નીતિ સુધારાઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં પ્રથમ સ્થાને છે. હવે ડીરેગ્યુલેશન 1.0 હેઠળ 23 પ્રાથમિક સુધારાઓનું 100% અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે ઉત્તર પ્રદેશ. પીએમ જનધન યોજના અને પીએમ આવાસ યોજના સહિત 8 મુખ્ય યોજનાઓમાં અગ્રેસર છે. હવે ટોચના રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે. સ્માર્ટ સિટી મિશન તમિલનાડુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અમલીકરણમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશનો ક્રમ આવે છે. હવે ક્વેશ્ચન નંબર 3, એશિયા પેસિફિક ઉત્પાદકતા શિખર સંમેલનના 68મા સત્રનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારત. હવે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની 68મી ગવર્નિંગ બોડી હેઠળનું આયોજન ઇન્ડિયામાં કરવામાં આવ્યું છે. સ્થળની વાત કરીએ તો ભારત મંડપમ નવી દિલ્હી ખાતે અને 20થી લઈ અને 22 મે 2026 સુધી યોજાનાર છે. આયોજક સંસ્થાની વાત કરીએ તો નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એનપીસી તથા ડીપીઆઈઆઈટી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આના સહ આયોજકો છે. ઉદ્ઘાટનનું ભાષણ પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યું હતું. બેઠકમાં 20 સભ્ય દેશોના 60થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુખ્ય ચર્ચાના વિષયો વિશે વાત કરીએ તો એપીઓ વિઝન 2030, ગ્રીન પ્રોડક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પ્રાદેશિક સામાજિક આર્થિક વિકાસ આના મુખ્ય ચર્ચાના વિષયો હતા. હવે ક્વેશ્ચન નંબર 4, આઈએઈએ અંતર્ગત વર્ષ 2026 માટે આરસીએના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભારત. હવે ઇન્ડિયાએ 2026 માટે રિજનલ કોઓપરેટિવ એગ્રીમેન્ટ આરસીએનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. આ હસ્તાંતરણ આરસીએની 48મી નેશનલ રિપ્રેઝેન્ટેટિવ મીટિંગ દરમિયાન થયું. બેઠકનું આયોજન નવા મુંબઈમાં 19-20 મે 2026 દરમિયાન કરવામાં આવ્યું. હવે આયોજક સંસ્થાની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ભારત સરકાર, અને મુખ્ય વિષયની વાત કરીએ તો ઇન્ડિયા બાય યોર સાઇડ અને વિશ્વ બંધુ ભારતની ભાવના હેઠળ ભારત પ્રાદેશિક પરમાણુ સહકાર મજબૂત બનાવશે. મુખ્ય ફોકસના ક્ષેત્રો વિશે ચર્ચા કરીએ તો કેન્સર સારવાર અને આરોગ્ય સેવા, પરમાણુ કૃષિ, જળ સંસાધન વ્યવસ્થાપન અને પર્યાવરણ ટકાઉપણું આ એના મુખ્ય ફોકસ ક્ષેત્રો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ભારતની પ્રથમ ખાનગી મરીન ગેસ ટર્બાઇન સુવિધા કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે સ્થળ વિશાખાપટ્ટનમ, વાઇઝેક ખાતે આંધ્રપ્રદેશ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કોરિડોરમાં રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ વિસ્તાર આશરે 80 એકર જેટલો છે. અમલીકરણ કંપની ભારત ફોર્જની ઓરોસ્પેસ ડિવિઝન દ્વારા પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. કંપનીએ આંધ્રપ્રદેશ સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. હવે ફેઝ 1ની વાત કરીએ તો મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ, એમઆરઓ સુવિધા સ્થાપિત થશે. નૌકાદળની તાત્કાલિક જરૂરિયાત માટે 72 કલાકની ઝડપી સેવા આપવામાં આવશે. ફેઝ 2ની વાત કરીએ તો ઇન્ડિજિનિયસ એસેમ્બલી એટલે કે મરીન ગેસ ટર્બાઇન એસેમ્બલી હોલ બનાવાશે અને ભારતનું પ્રથમ સ્વદેશી ખાનગી મરીન પ્રોપલ્શન એન્જિન પણ વિકસાવવામાં આવશે. વ્યૂહાત્મક મહત્વની વાત કરીએ તો વિદેશી એન્જિન સર્વિસિંગ પરની નિર્ભરતા ઘટશે. આશરે 750 રોજગાર ઊભા થશે અને ભારતીય નૌકાદળ ઉપરાંત મિત્ર દેશોની નૌકાદળ સેવાઓ માટે પણ હબ તરીકે વિકસાવવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 6,
પંચનાગ મહોત્સવ કયા સ્થળે ઉજવવામાં આવ્યો? અહીંયા સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, હિમાચલ પ્રદેશ. તો આજે હિમાચલ પ્રદેશ છે એના પાંગી વેલી વિસ્તારમાં ઉજવાતો પરંપરાગત ઉત્સવ છે. મુખ્ય ઉજવણી સાચ ગામ અને આસપાસના વિસ્તારોમાં થાય છે. ઉત્સવ દર વર્ષે હિન્દુ પંચાંગના ચૈત્ર મહિનામાં ઉજવાય છે. સ્થાનિક સમુદાય જે પંગવાલ કરીને છે એના દ્વારા ઉજવાતો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે. સ્થાનિક સર્પ દેવતા જય પંજનાગની પૂજા કરવામાં આવે છે. વસંત ઋતુનું સ્વાગત અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે. મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો લોકસંગીત, પરંપરાગત નૃત્યો, પ્રકૃતિ પૂજા અને સામૂહિક ઉજવણી કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 7, 20મી એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જાપાન. હવે જાપાન 20મી એશિયન ગેમ્સનું યજમાન દેશ બનશે. આયોજન સ્થળની વાત કરીએ તો આઈચી પ્રીફેક્ચર અને નાગોયા શહેરમાં ઉજવવામાં આવશે. તારીખ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન આ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. પ્રારંભિક મેચો 10 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. ઉદ્ઘાટન અને સમાપન સમારોહ પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે યોજાશે. સત્તાવાર સૂત્ર ઇમેજિન વન એશિયા રાખવામાં આવ્યું છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ એ છે કે જાપાન ત્રીજી વખત સમર એશિયન ગેમ્સનું આયોજન કરશે. અગાઉ ટોક્યોમાં 1958 અને હિરોશીમામાં 1994 દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું હતું. હવે કુલ 43 રમતો અને 70 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેડલ અને ટેકબોલ જેવી નવી મોડેલ રમતો પણ ઉમેરવામાં આવી છે. હવે પર્યાવરણ બચત માટે પરંપરાગત એથ્લેટ વિલેજના બદલે હોટલ અને ક્રૂઝ શિપમાં ખેલાડીઓની વ્યવસ્થા કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 8, ભારતનો પ્રથમ વૃદ્ધ સંભાળ વિભાગ એલ્ડરલી કેર ડિપાર્ટમેન્ટ બનાવવાની જાહેરાત કયા રાજ્યએ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કેરળ. હવે કેરલાએ ભારતનું પ્રથમ કેબિનેટ સ્તરનું વૃદ્ધ કલ્યાણ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર એલ્ડરલી વેલફેર સ્થાપવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય યુડીએફ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો. સત્તાવાર ગવર્મેન્ટ ઓર્ડર GO 19 મે 2026ના રોજ જાહેર થયો. મુખ્ય હેતુની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા અને વૃદ્ધોની સમસ્યાઓને અલગ વિભાગ દ્વારા સંભાળવામાં આવશે. મુખ્ય ફોકસ ક્ષેત્રોની વાત કરીએ તો એકલતા અને માનસિક સહાય, વિશેષ જેરિયાટ્રિક હેલ્થકેર આપવામાં આવશે અને વૃદ્ધોની કાનૂની સુરક્ષા કરવામાં આવશે અને આર્થિક સુરક્ષા અને કલ્યાણના કાર્યો કરવામાં આવશે. હવે કેરળ શું કામ આગળ છે? તો કેરળમાં વૃદ્ધ વસ્તી ઝડપથી વધી રહી છે. રાજ્યની લગભગ 18.7% વસ્તી 60 વર્ષથી વધુ ઉંમરની છે. 2030 સુધીમાં દરેક 4માંથી 1 વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બનવાની સંભાવના છે. અગાઉના મહત્વપૂર્ણ પગલાંની વાત કરીએ તો ભારતનું પ્રથમ એલ્ડરલી બજેટ રજૂ કર્યું હતું અને પ્રથમ સિનિયર સિટીઝન કમિશન પણ સ્થાપવામાં આવ્યું હતું. હવે ક્વેશ્ચન નંબર 9, NCR વિસ્તારમાં કેબ એગ્રીગેટર્સ અને ડિલિવરી પાર્ટનર્સ માટે પેટ્રોલ ડીઝલ વાહનો પર પ્રતિબંધ કયા રાજ્યએ લગાડ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હરિયાણા. હવે હરિયાણા સરકારે NCR વિસ્તારમાં કેબ એગ્રીગેટર ડિલિવરી અને ઈ-કોમર્સ ફ્લીટમાં નવા પેટ્રોલ અને ડીઝલ વાહનો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગ્રગસ્ત શહેરોની વાત કરીએ તો ગુરુગ્રામ અને ફરીદાબાદનો સમાવેશ થાય છે. નવા નિયમોની વાત કરીએ તો ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી જેવી કંપનીઓ હવે નવા પેટ્રોલ ડીઝલ વાહનો જોડાવી શકશે નહીં. નવા વાહનો માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ, CNG, બેટરી ઓપરેટેડ, અન્ય સ્વચ્છ ઇંધણ આધારિત હોવા જરૂરી છે. 3 પૈડાવાળા વાહનો, નવા ઓટો રિક્ષા માત્ર ઇલેક્ટ્રિક અને CNG મોડેલ જ હોઈ શકશે. હવે સલામતી અને કલ્યાણના પગલાંની વાત કરીએ તો તમામ એપ આધારિત કેબમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ, પેનિક બટન ફરજિયાત, મુસાફરો માટે 5 લાખ સુધી વીમા કવર અને ગીગ ડ્રાઈવરો માટે હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ ફરજિયાત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે દિલ્હી NCR વિસ્તારમાં વાહન પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ પરિવહન અને EV પ્રોત્સાહન તરફ પણ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 10, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ પર દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 22 મે. 2026ની થીમ છે વી આર પાર્ટ ઓફ ધ સોલ્યુશન ફોર નેચર. હવે હેતુની વાત કરીએ તો જૈવ વૈવિધ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે, પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ માટે વૈશ્વિક શિક્ષણ અને સમજ વધારવા માટેથી થઈ અને આ દિવસ ઉજવવામાં આવે છે. હવે 1993માં UN જનરલ એસેમ્બલી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઉજવાતો હતો. વર્ષ 2000માં તારીખ બદલીને 22 મે કરવામાં આવી. 22 મે 1992ના રોજ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી સ્વીકારવામાં આવ્યું હતું. તેની યાદમાં આ તારીખ પસંદ કરવામાં આવી છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો વિડીયોને અચૂકથી શેર કરી દેજો.
અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ આપના સુધી પહોંચી રહે. ધન્યવાદ.